તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે નેટવર્કિંગ સબ્જેક્ટની જે સિરીઝ ચાલુ કરેલી છે એ સિરીઝમાં આજનો ટોપિક જે છે એ છે ઇન્ટરનેટવર્ક. શું છે ઇન્ટરનેટવર્ક અથવા તો ઇન્ટરનેટવર્કિંગ? ઇન્ટર અને નેટવર્કિંગ મતલબ ઇન્ટરનલ નેટવર્કિંગ. તો શું કહે છે? કમ્બાઇન ધ વર્ડ ઇન્ટરનેટવર્કિંગ denotes a connection between completely distinct nodes or segment. હવે અલગ અલગ જે કઈ પણ નોડ્સ છે, અલગ અલગ જે સેગમેન્ટ છે, અથવા તો એમ કહી શકાય કે અલગ અલગ તમારા જે નેટવર્ક છે એનું કનેક્શન એટલે ઇન્ટરનેટવર્ક. અલગ અલગ નેટવર્કનું કનેક્શન એટલે ઇન્ટરનેટવર્ક. અલગ અલગ જે કઈ પણ હાર્ડવેર ડિવાઇસીસ આવતા હોય એ હાર્ડવેર ડિવાઇસીસ નો યુઝ કરીને ઇન્ટરનેટવર્કિંગ આખું ક્રિએટ કરવામાં આવેલું હોય. નોર્મલી હાર્ડવેર ડિવાઇસીસ એટલે અહીંયા જો રાઉટર્સ હોય, અલગ અલગ ગેટવે હોય, સ્વિચ હોય, એ જે કાંઈ પણ હોય, પણ મેઇન રાઉટર અને ગેટવે નો યુઝ થાય ડિવાઇસ માટેનો. તો અહીંયા શું કહે છે? Internetworking is defined as a way to connect multiple form of computer network. કનેક્ટ કરવાનું છે, કોમ્પ્યુટર કનેક્ટ નથી કરવાના મિત્રો. કોમ્પ્યુટર નેટવર્ક કનેક્ટ કરવાના છે. અલગ અલગ ટાઈપના જે કોમ્પ્યુટર નેટવર્ક હોય ને એ કોમ્પ્યુટર નેટવર્ક એક સાથે કનેક્ટ કરો એટલે ઇન્ટરનેટવર્કિંગ થાય. એક અલગ નેટવર્ક છે, એક ઓફિસમાં અલગ નેટવર્ક છે, એક ઓફિસમાં બીજું અલગ નેટવર્ક છે, એ બંને નેટવર્કને તમે કમ્બાઈન કરો એટલે ઇન્ટરનેટવર્કિંગ થાય. હવે આપણે આજે જે મેઇન અત્યારે ટોપિક જે મેઇન છે એ ઇન્ટરનેટવર્કિંગ નથી. આપણો મેઇન ટોપિક છે ઇન્ટ્રાનેટ અને એક્સ્ટ્રાનેટ, કે વોટ ઇઝ ઇન્ટ્રાનેટ એન્ડ વોટ ઇઝ એક્સ્ટ્રાનેટ. અને ઇન્ટ્રાનેટ અને એક્સ્ટ્રાનેટ જે છે એ બંને ઇન્ટરનેટવર્ક નો ટાઈપ છે. એટલે પેલા ઇન્ટરનેટવર્ક સમજવું પડે, પછી ઇન્ટ્રાનેટ અને એક્સ્ટ્રાનેટ સમજાય. તો શું કહે છે? ઇન્ટરનેટવર્કિંગ ઇઝ ડિફાઇન્ડ એઝ અ વે ટુ કનેક્ટ મલ્ટિપલ ફોર્મ્સ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. કોમ્પ્યુટર નેટવર્ક અલગ અલગ જે કાંઈ પણ છે એને કનેક્ટ કરો તમે એકબીજા સાથે એટલે ઇન્ટરનેટવર્કિંગ થાય. કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું? તો કે કોમ્પ્યુટર નેટવર્ક એટલે ઇન્ટરકનેક્શન ઓફ ટુ ઓર મોર કોમ્પ્યુટર્સ. એક કરતા વધારે કોમ્પ્યુટરને તમે કનેક્ટ કરાવો ને તો એ કોમ્પ્યુટર નેટવર્ક થયું. પણ એક કરતા વધારે કોમ્પ્યુટર નેટવર્કને કનેક્ટ કરાવો છો એટલે એ તમારું ઇન્ટરનેટવર્ક થયું. જેમાં તમારે લેન વેન અલગ અલગ પાર્ટના જે કાંઈ પણ કોમ્પ્યુટર નેટવર્ક છે એને કનેક્ટ કરવા માટે અલગ અલગ જે ડિવાઇસીસ નો યુઝ થતો હોય, નોર્મલી એમાં રાઉટર્સ નો યુઝ થાય, એની સાથે સાથે આઈપી એડ્રેસ નો યુઝ થાય. આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. ઇન્ટરનેટ ઉપર અવેલેબલ જેટલી ડિવાઇસ છે, ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ જેટલી ડિવાઇસ છે, એ બધી ડિવાઇસને એક યુનિક આઈપી એડ્રેસ મળેલા હોય. બધી ડિવાઇસના આઈપી એડ્રેસ, ઇન્ટરનેટ ઉપરના જેટલા રિસોર્સિસ છે એને આઈપી એડ્રેસ મળેલા હોય. હવે ઇન્ટરનેટવર્કિંગ એટલે એક કરતા વધારે નેટવર્ક કનેક્ટ થાય એટલે ઇન્ટરનેટવર્કિંગ બને. ઇન્ટરનેટવર્કિંગના મેઇન બે ટાઈપ છે. ટાઈપ્સ ઓફ ઇન્ટરનેટવર્કિંગ, એક છે ઇન્ટ્રાનેટ અને એક છે એક્સ્ટ્રાનેટ. અત્યારે આપણે પેલા શરૂઆત કરીએ ઇન્ટ્રાનેટ થી, કે ઇન્ટ્રાનેટ એટલે શું છે. શું કામ ઇન્ટ્રાનેટ થી? કારણ કે ઇન્ટ્રાનેટ સમજાશે ને એટલે એક્સ્ટ્રાનેટ ઇઝીલી સમજાઈ જાય. ઇન્ટ્રાનેટ આખું સમજાય ને એટલે એક્સ્ટ્રાનેટ ઇઝીલી સમજાઈ જાય. હવે ઇન્ટ્રાનેટ શું કહે છે? તો કે ઇન્ટ્રાનેટ is a private internal network within a company. કોઈ એક કંપની હોય ને એ કંપનીનું પ્રાઇવેટ નેટવર્ક, એ કંપનીનું પોતાનું નેટવર્ક એટલે ઇન્ટ્રાનેટ. હવે કંપનીનું પોતાનું નેટવર્ક છે ને એટલે એમાં આઈપી એડ્રેસ હોય એ કંપનીના પોતાના હોય. એક રેન્જ આઈપી હોય કે ભાઈ આઈપી એડ્રેસ 1 to 10 છે, એ એબીસી નામની કંપનીના છે. તો એ 1 to 10 આઈપી એડ્રેસ એબીસી નામની જે કંપની છે એને એલોકેટ થયેલા છે. તો એ કંપનીની બહારના કોઈ એને એક્સેસ કરી શકે નહીં, કારણ કે નેટવર્ક કેવું છે? પ્રાઇવેટ છે. શેના માટે છે? allows employees or members to share information, resources and services within the company. કંપનીના જે કોઈ પણ એમ્પ્લોય છે, કંપનીના જે મેમ્બર્સ છે, એ લોકો ઇન્ફોર્મેશન શેર કરી શકે, રિસોર્સ શેર કરી શકે, પણ કેમાં? તો કે વિધિન ધ કંપની, કંપનીની અંદર.
શું કામ કંપનીની અંદર? કારણ કે નેટવર્ક કેવું છે? પ્રાઇવેટ એન્ડ ઇન્ટરનલ. કંપનીનું પોતાનું નેટવર્ક છે, આઉટસાઇડર્સ અલાઉડ નથી. એવા નેટવર્કને કહેવાય ઇન્ટ્રાનેટ. નેટવર્કને શું કહેવાય? ઇન્ટ્રાનેટ. હવે શેના માટે મેઇન યુઝ થાય છે? તો કે યુઝ ફોર ઇન્ટરનલ કોમ્યુનિકેશન, document sharing, project collaborations and access to internal tool and application. હવે ભાઈ કંપનીના પોતાને અંદરો અંદર કોમ્યુનિકેશન કરવા માટે એ લોકોના ડોક્યુમેન્ટ જે હોય ડોક્યુમેન્ટ, અલગ અલગ એના પોતાના રિસોર્સિસ હોય રિસોર્સિસ શેર કરવા માટે, ઇન્ટરનલ એ લોકો જે ટૂલ્સનો યુઝ કરતા હોય, કંપનીની ઘણી વખત પોતાની એપ્લિકેશન કોઈ હોય તો એ એપ્લિકેશન બધું એક્સેસ કરવા માટેનું એક આખું નેટવર્ક, પણ એ કંપનીનું પોતાનું, એને કહેવાય ઇન્ટ્રાનેટ. એને કહેવાય ઇન્ટ્રાનેટ. પણ પ્રોબ્લેમ શું છે? મેઇન વસ્તુ શું છે? કંપનીની બહારનો કોઈ વ્યક્તિ આમાં એક્સેસ કરી શકે નહીં. કંપનીની બહારનો કોઈ વ્યક્તિ આ નેટવર્કમાં એડ થઈ શકે તો કે નો થઈ શકે ભાઈ. આઉટસાઇડર્સ અલાઉડ નથી. જે કાંઈ પણ વર્ક છે એ કંપનીનું અંદરો અંદરનું કામ છે. એ લોકો અંદરો અંદર ડેટા શેર કરી શકે, કોઈ ડોક્યુમેન્ટ છે એ શેરિંગ કરી શકે, અલગ અલગ એ લોકોના પોતાના ઇન્ટરનલ ટૂલ હોય તો એ ટૂલ્સ બધા એક્સેસ કરી શકે, બધું કરી શકે વિધિન ધ કંપની. હવે અહીંયા કન્સેપ્ટ આખો કેવો હોય કે અહીંયા એક ભાઈ હોય, એ ભાઈ એટલે નેટવર્ક એડમિન. હવે આ નેટવર્ક એડમિન હોય ને એની પાસે રાઇટ્સ હોય બધા. હવે માની લ્યો કે એક કંપનીની અંદર 10 સિસ્ટમ છે એટલે 10 એમ્પ્લોય છે, તો આ 10 એમ્પ્લોય કઈ રીતે વર્ક કરશે? આપણું ઇન્ટરનલ જે નેટવર્ક છે એ નેટવર્કમાં કઈ વેબસાઇટ આપણે ઓપન કરાવડાવી છે, કઈ વેબસાઇટ ઓપન નથી કરાવડાવી, એ 10 સિસ્ટમમાંથી કઈ સિસ્ટમ છે એ કયો ડેટા એક્સેસ કરી શકશે કંપનીનો, આ બધું મેનેજ કરવા માટે એક વ્યક્તિ હોય અને આ વ્યક્તિના હાથમાં તમારું આખું નેટવર્ક હોય, એને કહેવાય ઇન્ટ્રાનેટ. એને શું કહેવાય મિત્રો? તો કે ઇન્ટ્રાનેટ. એ ઓર્ગેનાઇઝેશનનું અંદરનું પોતાનું નેટવર્ક. હવે માની લો કે કોઈ કંપની વાળા એવું નક્કી કર્યું હોય કે facebook.com આ વેબસાઇટ ઓપન થવી ન જોઈએ આપણી કંપનીની અંદર, તો એના માટે આ જે એડમિનિસ્ટ્રેટિવ એન્ટિટી એટલે જે એડમિન હોય એ એડમિન ભાઈ છે એ પોતે ફાયરવોલના સેટિંગ્સ મૂકેલા હોય, એને ફાયરવોલ સેટ કરેલા હોય. હવે આ ફાયરવોલ જે છે એ ચેક શું કરશે? હવે છે તો ઇન્ટ્રાનેટ, આપણે ડોક્યુમેન્ટ શેરિંગ કરવાનું છે, પ્રોજેક્ટ કોલેબોરેશન કરવાના છે, ઇન્ટરનલ ટૂલનો યુઝ કરવાનો છે, પણ સાથે સાથે આપણે ઇન્ટરનેટનો પણ યુઝ કરવાનો છે. બહારની વેબસાઇટ એક્સેસ કરી શકે, બહારના કોઈ ટૂલ્સ છે એ ઓનલાઈન રિસોર્સિસ પણ આપણે મેળવી શકીએ. હવે એના માટે ફાયરવોલ મૂકેલા હોય. એ ફાયરવોલ શું કરે? કંપનીમાંથી જેવી રિક્વેસ્ટ ગઈ પેલા ફાયરવોલ ચેક કરે કે આ ભાઈને આ ડોક્યુમેન્ટ અથવા તો આ વેબસાઇટ ઓપન કરવાની પરમિશન છે કે નહીં. પરમિશન હશે તો ઇન્ટરનેટમાં મોકલશે, પરમિશન નહીં હોય એટલે બ્રાઉઝરમાં ડિસ્પ્લે કરી દેશે કે તમારી પાસે આ વસ્તુ એક્સેસ કરવાની પરમિશન નથી. આ એક આખું સિક્યોર નેટવર્ક એટલે ઇન્ટ્રાનેટ. એક આખું નેટવર્ક એટલે ઇન્ટ્રાનેટ. પણ કેવું નેટવર્ક? અગેન પ્રાઇવેટ એન્ડ ઇન્ટરનલ નેટવર્ક. હવે આના જ બેઝ ઉપરથી આપણે એક્સ્ટ્રાનેટ સમજીએ તો કે એક્સ્ટ્રાનેટ એટલે શું છે? એક્સ્ટ્રાનેટ એટલે શું છે? તો કે એક્સ્ટ્રાનેટ refer to control and secure extension of organization's internal network that allows authorized external parties such as client, partner, supplier or customer to access the resource. હવે ઇન્ટ્રાનેટમાં શું કીધું કે કંપનીનું પોતાનું નેટવર્ક. 10 એમ્પ્લોય છે તો એ 10 એમ્પ્લોય માટેનું કંપનીનું પોતાનું નેટવર્ક. પણ ઘણી વખત એવી સિચ્યુએશન આવે કે આપણે આપણા નેટવર્કના આપણા જે કાંઈ પણ રિસોર્સિસ છે એ રિસોર્સિસના એક્સેસ આપણી કંપનીના કોઈ બહારના વ્યક્તિને, જેમ કે આપણા ક્લાયન્ટ હોય, આપણા પાર્ટનર્સ હોય, આપણા સપ્લાયર્સ હોય, એ લોકોને આપણે આપણું નેટવર્ક એક્સેસ કરવા દેવું પડે. આપણી કંપનીના એમ્પ્લોય નથી, પણ આપણા પાર્ટનર્સ છે, આપણા ક્લાયન્ટ છે, આપણા સપ્લાયર છે, આપણા કસ્ટમર્સ છે. એ લોકોને આપણે આપણી કંપનીનું નેટવર્ક, આપણા કંપનીના રિસોર્સિસ યુઝ કરવાની
પરમિશન આપવી પડે. તો આપણે જે પરમિશન આપીએ છીએ એને કહેવાશે એક્સ્ટ્રાનેટ. પણ એ કેવા છે મિત્રો? તો કે ઓથોરાઇઝ્ડ એક્સટર્નલ પાર્ટીઝ. ઓથોરાઇઝ્ડ આ કીવર્ડ અહીંયા મૂકેલો છે, એનો મતલબ તમારી પરમિશન છે તો અને તો જ તમારા નેટવર્કમાં એડ થશે અને તમારા રિસોર્સિસ બધા યુઝ કરશે. વિધાઉટ પરમિશન એક્સેસ કરી શકશે નહીં. તો આને કહેવાય એક્સ્ટ્રાનેટ. વિથ અવર પરમિશન આપણું જે પ્રાઇવેટ નેટવર્ક છે એ પ્રાઇવેટ નેટવર્કને એક્સેસ કરવાની પરમિશન આઉટસાઇડર્સને આપણે આપીએ છીએ, એને કહેવાશે એક્સ્ટ્રા નેટ. જેમ કે જો આ ડાયાગ્રામ છે ને એના ઉપરથી ઇઝીલી સમજાય. આ આપણું ઇન્ટ્રાનેટ છે, આ મેઇન ઇન્ટરનેટ છે આપણું, અને આ 3 છે ને પીસી એ આપણા ક્લાયન્ટ છે માની લ્યો. હવે આપણે શું કરવું છે? આ 3 ક્લાયન્ટને આપણે અહીંયા કંઈક રિસોર્સ એક્સેસ કરવાની પરમિશન આપવી છે. આ ઇન્ટ્રાનેટ તો પ્રોપર વર્ક કરે જ છે. હવે થશે શું? આ ફાયરવોલ મૂકેલું છે, આ ફાયરવોલના સેટિંગ્સ છે બધા, આ 1 2 3 4 અને 5 આપણી સિસ્ટમ છે. તો આ પરફેક્ટલી વર્ક કરે જ છે, આપણું ઇન્ટ્રાનેટ છે. પણ હવે આ 3 માંથી માની લ્યો કે આ સેકન્ડ નંબરની જે સિસ્ટમ છે એને આપણી આ થર્ડ નંબરની સિસ્ટમ એક્સેસ કરવી છે. તો કઈ રીતે આવશે? તો આ સેકન્ડ નંબરની સિસ્ટમ ઇન્ટરનેટ થ્રુ રિક્વેસ્ટ મોકલશે, ફાયરવોલમાં આવશે, ફાયરવોલ ચેક કરશે કે રિક્વેસ્ટ છે વેલિડ છે કે નહીં. જો રિક્વેસ્ટ વેલિડ હશે તો એ થર્ડ નંબરની સિસ્ટમને કહેશે કે ભાઈ આ વ્યક્તિને આ સેકન્ડ નંબરનું જે આઉટસાઇડર છે, તમારો કસ્ટમર છે, એને તમારી આ પરમિશન જોઈએ છે. આ થર્ડ નંબરની સિસ્ટમ પરમિશન આપશે, એ ફાયરવોલમાં જશે, પાછું ઇન્ટરનેટ થ્રુ આ સેકન્ડ નંબરની સિસ્ટમને મળશે. તો આ સિસ્ટમ નંબર 1, સિસ્ટમ નંબર 2 અને સિસ્ટમ નંબર 3 આ ત્રણેય જે છે એ આપણું આ પ્રાઇવેટ નેટવર્કના આઉટસાઇડર્સ છે, એને કહેવાશે એક્સ્ટ્રાનેટ. આઉટસાઇડર્સ પ્લસ આપણું ઇન્ટ્રાનેટ, આ બંનેને કનેક્ટ કરો એટલે મિત્રો શું બને? એક્સ્ટ્રાનેટ બને. અને આ જે પ્રાઇવેટ નેટવર્ક છે એ આપણું શું છે? તો કે ઇન્ટ્રાનેટ છે. તો આ છે ઇન્ટ્રાનેટ અને એક્સ્ટ્રાનેટ ટાઈપ્સ ઓફ ઇન્ટરનેટવર્કિંગ. તમને 1 માર્કમાં કે 2 માર્કમાં આ રીતે પૂછાઈ શકે, એક્સપ્લેન એક્સ્ટ્રાનેટ અથવા તો વોટ ઇઝ એક્સ્ટ્રાનેટ, વોટ ઇઝ ઇન્ટ્રાનેટ. તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. રાધે રાધે.